નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજનો મુદ્દો છે ખેડૂતના ચહેરા પર ખુશી ક્યારે। જો કે ખેડૂતના ચહેરા ઉપર ચમક ચોક્કસથી આવી છે ને ચમક છે આશાની, કારણ કે મોડે કુદરત મહેરબાન થઈ છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે, એટલે કે ખેતી લાયક વરસાદ પડ્યો છે અને સિંચાઈનું સંકટ હળવું થયું છે। જો કે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 3-4 દિવસમાં પડ્યો, ઉત્તર ગુજરાતમાં પડ્યો। જો કે ઉત્તર ગુજરાતમાં થોડોક પડ્યો, પરંતુ કમસે કમ પાક સુકાતો બચી ગયો। ખેર આ તમામની વચ્ચે સવાલ એ છે કે ખેડૂતને સારા પાકની આશા તો જાગી છે, પણ ખેડૂતના ચહેરા ઉપર ચમક ક્યારે આવશે? કારણ કે ખેડૂતના ચહેરા ઉપર ત્યારે ચમક આવે કે વાવેતરથી લઈ બજારમાં માલ વેચે અને એના પૈસા મળે અને પૂરતા મળે તો જ આવે, એ સિવાય ક્યારે ના આવી શકે। કારણ કે ખેડૂતનું રોકાણ માત્ર રોકડ નથી હોતું, પરસેવો પણ હોય છે, અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ। ખેર આજે આ મુદ્દો એટલે ઉદ્ભવ્યો કે ભારતીય કિસાન સંઘ, કે જે આરએસએસની ભગીની સંસ્થા છે અને હરહંમેશ સરકાર એટલે કે ભારતીય જનતા પક્ષને બેક પણ કરતી રહી છે અને સકારાત્મકતાથી મુદ્દા પણ ઉઠાવતી રહી છે, તેને આજે દેશવ્યાપી અલગ અલગ પ્રકારના કાર્યક્રમ આપ્યા, જે અંતર્ગત ગુજરાતના અલગ અલગ શહેરોમાં કાર્યક્રમો પણ થયા। આપ વડોદરાના દ્રશ્યો જોઈ શકો છો, વડોદરાની જ પ્રમાણે કચ્છમાં પણ થયા, એ જ પ્રકારે રાજકોટમાં પણ થયા અને ગુજરાતભરના અલગ અલગ ઠેકાણે થયા। મુખ્ય મુદ્દા એ હતા કિસાન સંઘના, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના પેમ્પલેટ પણ વેચવામાં આવ્યા અને અલગ અલગ માગો પણ રાખવામાં આવી। મુખ્ય મુદ્દો જે હતો, મુદ્દા અલગ અલગ આપણે જોઈશું। પહેલાં સૌરાષ્ટ્રની અંદર જે આપવામાં આવ્યું એ મુદ્દાના ગ્રાફિક સાથે જોઈશું। તો મુખ્ય મુદ્દો એ છે કે એમએસપીનો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરવી। એમએસપીના ગ્રાફિક્સ આપણે જોઈશું કે શું માગણીઓ છે, કયા કયા મુદ્દા ઉપરથી આ થઈ રહ્યું છે। એમએસપીનો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરવી, સંયુક્ત ખાતામાં ફક્ત એક જ ખેડૂતના સ્થાને દરેક ખાતેદારના નામે રજીસ્ટ્રેશન થાય એ જોવું, 2 પંચાયતોમાં જમીન હોય તો ફક્ત એક જ પંચાયતમાં રજીસ્ટ્રેશન થાય। આ ગ્રાફિક્સ પછી જોઈ શકીશું આપણે, ટેકાના ભાવના ગ્રાફિક છે, પરંતુ ગ્રાફિક્સ એ જોવા જરૂરી છે કે કયા મુદ્દે આજે પ્રોટેસ્ટ થયું, કયા મુદ્દે માગણીઓ થઈ। તો વધુ એક મુદ્દો એ રહ્યો કે ખેતીના જે સાધનોમાં ડ્રો સિસ્ટમ બંધ કરી ક્રમાનુસાર સબસિડીનો લાભ આપવો, ટ્રેક્ટરને 20 વર્ષનો સ્ક્રેપમાંથી બાકાત રાખવું। જે સ્ક્રેપ પોલિસી છે એમાં ટ્રેક્ટરને 20 વર્ષની સ્ક્રેપ પોલિસીમાં ન ગણવું જોઈએ, કારણ કે ટ્રેક્ટરનો એટલો વપરાશ નથી હોતો। જમીન રીસર્વેમાં થયેલી ભૂલોને તાત્કાલિક સુધારવી, અને આ મહત્વનો મુદ્દો છે, કારણ કે આનાથી ભાઈ વચ્ચે ઝઘડા થવાની આશંકા છે। દૂધના વ્યવસાયમાં કપાતો ટીડીએસ તાત્કાલિક બંધ કરવો, વારસાઈમાં બોજ સાથે નામ દાખલ કરવા બોજા મુક્તિ દાખલ નહીં કરવા માગવા, આ પ્રકારના પણ મુદ્દા હતા। સાથે એ પણ મુદ્દા હતા ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કે કૃષિ વીજ મીટર જે છે તેમાંથી ફિક્સ ચાર્જ માફ કરવો, સિંચાઈથી વંચિત જે વિસ્તારો છે ત્યાં યોગ્ય પરમેનન્ટ સુવિધા થાય તે માટે કરવું। ઉત્તર ગુજરાતમાં જમીન રીસર્વેનો મુદ્દો પણ હતો, બ્લોક વિભાજન કરી જૂના સર્વે અલગ અલગ કરવાની યોજના બનાવી, આ પણ મુદ્દો હતો। વીજળી બોર્ડ તરફથી જે એનર્જી લોસના નામે જે ભારણ મૂકવામાં આવે છે તેને દૂર કરવાનો પણ મુદ્દો હતો। આ જ પ્રકારે ખેડૂતોએ અલગ અલગ મુદ્દા ઉઠાવ્યા। ખેતી વિસ્તાર પાસે જીઆઈડીસી આવ્યો હતો, સ્થાનિકોને પ્રાથમિકતા મળે તે મુદ્દો હતો, જે વર્ષોથી મુદ્દો ચાલતો આવે છે, પણ આપણે પણ જાણીએ છીએ કે કેટલું આપણને પ્રાધાન્ય મળે છે સ્થાનિકોને। ખેર આ તમામ મુદ્દે કિસાન સંઘે આપણી સરકાર સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, ખેડૂતોને સાથે જોડવાનો પ્રયાસ કર્યો। કિસાન સંઘના મહામંત્રી મારી સાથે જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। અલગ અલગ પ્રકારના મુદ્દા હતા, મુખ્ય મુદ્દો બાબુભાઈ એમએસપીનો હતો, શું કારણ અને એ સિવાયના કયા કયા મુદ્દા જે મુદ્દે સરકારે વધુ ગંભીર થવાની જરૂર છે? નમસ્કાર રોનકભાઈ, એબીપી અસ્મિતાને પ્રથમ તો હું અભિનંદન આપું છું કે ગુજરાતના કિસાનોની અસ્મિતાને પણ ઉજાગર કરવાનું એક સતત અભિયાન આપના દ્વારા ચાલી રહ્યું છે। આજે આપે કહ્યું એ પ્રકારે સમગ્ર દેશભરમાં, હું તો કદાચ એમ કહીશ કે આ દેશના ઇતિહાસમાં કદાચ આજે એવો એક પ્રથમ દિવસ છે કે એક જ કોઈ સંસ્થા કે સંગઠન દ્વારા એક જ પ્લેટફોર્મ ઉપર એક જ મુદ્દાને લઈને 525થી પણ વધુ જિલ્લા મથકો ઉપર આવેદનપત્રો આપવામાં આવ્યા છે, અને એ મુખ્ય મુદ્દો કિસાનોનો જે છે એ અમે ખૂબ લાંબા સમયથી સમગ્ર દેશભરમાં ઉઠાવી રહ્યા છીએ।
આપે ઉલ્લેખ કર્યો એ પ્રકારે MSP જે સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવે છે, પરંતુ એમાં પણ કેટલીય ત્રુટીઓ છે. MSP નક્કી કર્યા પછી પણ એનો માલ પૂરતા પ્રમાણમાં ખરીદાતો નથી અને એના વહીવટીની પણ પેમેન્ટની અનેક પ્રકારની આપે કીધું એમ રજિસ્ટ્રેશનની ખૂબ મોટી મુશ્કેલી હોવાના કારણે ભારતીય કિસાન સંઘ દ્વારા ગયા ઓગસ્ટ મહિનામાં અખિલ ભારતીય કિસાન સંઘની એક પ્રબંધ સમિતિ હરિયાણાના સોનીપત જિલ્લામાં મળેલી હતી અને એમાં સમગ્ર દેશભરમાંથી 36 પ્રાંત અને પ્રદેશના 175 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને એ એકમાત્ર મિટિંગની અંદર ખૂબ લંબાણ અને વિસ્તૃત ચર્ચાના અંતે એવું નક્કી થયું કે આપણને આજ સુધીની સરકારો સમક્ષ આપણે સતત આપણા પોષણક્ષમ ભાવના મુદ્દાને ઉજાગર કરતા રહ્યા છીએ, પરંતુ કોઈ સરકારે આજ સુધી પ્રતિભાવ આપવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારે અમે સમાંતર જે 3 કાનૂનની પણ લડાઈ ચાલી રહી છે એ દરમિયાન પોષણક્ષમ ભાવો માટે સરકારને અમે આગાહ કર્યા હતા અને એ દિવસે અમે ઠરાવ કરીને માન્ય દેશના વડાપ્રધાનને પત્ર લખ્યો હતો કે આગામી 30 ઓગસ્ટ સુધી તમે આ લાગત કે આધાર પર પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. તો એ પત્રનો કોઈ જો જવાબ નહીં આવશે તો અમે 8 સપ્ટેમ્બરે દેશભરમાં કાર્યક્રમ કરીશું. તો એને લઈને કોઈ જ પ્રત્યુત્તર અમને ના મળ્યાના કારણે આજે દેશભરમાં આ કાર્યક્રમ અમારે યોજવો પડ્યો છે. MSP એ તો હવે જૂની વાત થઈ ગઈ અને MSP જાહેર કરવાથી મળી જતી નથી, એ પણ હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. ત્યારે લાગત કે આધાર પર જે ભાવ લેવાની વાત છે એના ઉપર અમારો આજ આખા સમગ્ર દેશભરનો કાર્યક્રમ હતો અને ગુજરાતના પણ સમગ્ર 33 જિલ્લામાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક અમારા નાના મોટા તમામ કાર્યકર્તાઓના માધ્યમથી સફળ રહ્યો છે. બધા જ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન આપું છું અને આપના જેવા અનેક મીડિયાના મિત્રોને પણ આ કાર્યક્રમનો અવાજ ઉજાગર કરવામાં જે કંઈ સહયોગ આપ્યો છે એ બદલ હું અભિનંદન પાઠવું છું. બાબુભાઈ જે વાત કરી એ પ્રકારે લગભગ બધા જ સ્થાનિક મુદ્દાઓ પણ જી સર જી આપ આપની વાત યથાવત રાખી શકો છો. જી આપે જે કંઈ સ્થાનિક પ્રશ્નોની વાત કરી તો આજે 2 પ્રકારના આવેદનપત્રો આપવાના હતા. એક આવેદનપત્ર એ માન્ય વડાપ્રધાનશ્રીને મોકલવાનું હતું અને બીજું જે આવેદનપત્ર આપવાનું હતું એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને તમામ જિલ્લાના જે સ્થાનિક પ્રશ્નો છે એ બધા જ કેટલાક પ્રશ્નો સમાન પ્રશ્નો હોઈ શકે છે, કેટલાક પ્રશ્નો જે તે જિલ્લાના સ્થાનિક પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોને આજે 33 જિલ્લામાંથી ઉજાગર કરીને માન્ય કલેક્ટરો દ્વારા એ રજૂ કરવામાં આવેલા છે. આપે લગભગ બધા જ પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો છે. એમાં 2-3 પ્રશ્નોનો કદાચ હું ઉલ્લેખ એમાં જોડી શકું જે છૂટી જતા હોય એવું મને લાગી રહ્યું છે. તો 19-20ની અંદર રાજ્ય સરકાર દ્વારા હવે તો વીમા કંપનીઓને રિજેક્ટ કરી છે અને સ્વતંત્ર પોતાની મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજના જ્યારે દાખલ કરી છે ત્યારે એમને આપણે આવકારી પણ હતી અને એના દ્વારા અત્યારે જે કંઈ નુકસાનીમાં સહાય આપવાની થાય છે અને સરકાર આપે પણ છે. પરંતુ એ પહેલાં 19-20માં જે સરકારી જે પેલી વીમા કંપનીઓ દ્વારા જે વીમો લેવાયો હતો એના ક્રોપ કટિંગ પણ લેવાયા હતા અને ખેડૂતોને નુકસાન હતું એ સાબિત થઈ ચૂક્યું છે. તેમ છતાં પણ એ કરોડો રૂપિયા હજુ 19-20ની સાલના ખેડૂતોને મળી શક્યા નથી. એક મુખ્ય મુદ્દો પણ ગુજરાતના કિસાનો માટેનો એ અગ્રિમ મુદ્દો છે, એને પણ આજે અમે ઘણા જગ્યાએ આવેદનપત્રોમાં સમાવેશ કરેલો છે. એ સિવાય સરકાર અનેક જગ્યાએથી સબસિડીઓ આપી રહી છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીના નામથી 2000 રૂપિયા અમને દર 3 મહિને આપવામાં આવી રહ્યા છે, 4 મહિને. પરંતુ અમારું કહેવાનું એ છે કે આવી અનેક સબસિડીઓ, અનેક સહાયો ઉપરાંત તમે જો એક બાજુથી આપવાનું હોય અને બીજી બાજુથી જો GSTના બાને આજે કૃષિ ક્ષેત્રનું એક પણ એવું નથી કે જેના પર GST ના હોય. બધા જ બાજુથી GSTનો માર આજે ખેડૂત સહન કરી રહ્યો છે અને આખરે ખેડૂત એ અલ્ટિમેટલી એક ગ્રાહક પણ છે. તો એ ગ્રાહક તરીકે ખેડૂતોને પેટ્રોલના ભાવ વધારો, ડીઝલનો ભાવ વધારો, આવા અનેક આમ જનતાને જે ભાવ વધારો સહન કરવો પડે છે એ પણ ખેડૂત કરી રહ્યો છે. તો આજે કિસાન એ પીસાઈ રહ્યો છે, કિસાન એ દુઃખી છે. તો આવી બધી જ પરિસ્થિતિમાં એક બીજી પણ સરકાર સહાય આપી રહી છે અને એ છે 3 લાખ રૂપિયા સુધીનું એક ખેડૂત ખાતેદારને વગર વ્યાજે ધિરાણ KCCમાં આપે છે. તો એમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો આજે 4% એમાં ઇન્ટરેસ્ટ સબવેન્શન જે વ્યાજ વળતર કહેવાય એ રાજ્ય સરકાર આપે છે અને 3% એ કેન્દ્ર સરકાર આપે છે. એમાં પણ મુખ્ય મુદ્દો એ છે કે 4% રાજ્ય સરકારના જે છે એ ખેડૂતોને 2 વર્ષ સુધી મળી શકતા નથી
આજે અત્યારે એક બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનું એક મર્જ થયું છે. તો આજે એ બધી જ બેંકોના પૈસા કોઈને કોઈ કારણસર સલવાઈ ગયા છે. 4%નો લાભ આજે મળી શક્યો નથી. એ જ પ્રકારે એક બીજી વિસંગતતા ચાલી રહી છે. એ પણ અમે સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા ગમે તે ખેડૂત જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ગમે ત્યારે ધિરાણ લઈ શકે તો એને વ્યાજ વળતર આપવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર એ માત્ર ને માત્ર 1/4થી એટલે કે એપ્રિલથી કરીને સપ્ટેમ્બર સુધી જ જો તમે ધિરાણ લીધું હોય તો જ તમને વ્યાજ સહાય આપે છે. તો આ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિસંગતતા પણ દૂર કરવા માટેનું અમે સતત ને સતત રજૂઆત કરી રહ્યા છીએ. આવા બીજા અનેક પ્રદૂષણના પણ મુદ્દાઓ છે. શાકભાજી અને બાકીના જે ટેકાના ભાવો જાહેર થાય છે એમાં હજુ એરંડાનો સમાવેશ નથી. તો આવા પ્રકારે અન્ય ફળફળાદી બટાકા એ લોકોનું તો આજે જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે. આસમાની સુલતાની વચ્ચે આ પ્રકારના પાકોમાં ખેડૂત સહન કરી રહ્યો છે. તો આવા બધા મુદ્દાઓને પણ ક્યાંક ને ક્યાંક આ સરકારે ગંભીરતાથી લેવા જોઈએ અને ન્યાય આપવાનો સમય હવે પાકી ચૂક્યો છે એમ લાગે છે. બાબુભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મુખ્ય મુદ્દો પોષણક્ષમ ભાવનો છે. ખેડૂત પથ્થરમાં પાક પેદા કરે એટલો શક્તિમાન છે, એટલો મહેનતુ છે, પણ સવાલ એ છે કે પાકના પોષણક્ષમ ભાવ કેમ નથી મળતા. બાબુભાઈએ વાત કરી MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે કે સરકાર જે ટેકાના ભાવથી ખરીદે છે તે ભાવ. આપણને દુઃખ ત્યારે થાય છે કે મારો ગુજરાતનો ખેડૂત ખેતરમાં 365 દિવસ મહેનત કરે છે. આખી સિઝન મહેનત કર્યા બાદ દુનિયાભરનું રિસ્ક લીધા બાદ પાક વેચવા જાય છે ત્યારે તેનો ભાવ નક્કી કરવાનો તેને અધિકાર નથી. પણ એ જ ખેડૂતનો દીકરો જે મગફળી પકવે છે રાજકોટ અથવા તો જુનાગઢ અથવા ભાવનગર, જામનગર, અરવલ્લીના ખેતરની અંદર કે સાબરકાંઠા, બનાસકાંઠાના ખેતરની અંદર એ જ મગફળી પકવતા ખેડૂતની પત્ની કે દીકરી કોઈ મોલ કે સુપર સ્ટોરની અંદર જાય અને 1 કિલો સિંગદાણા લેવા હશે તો MSP લખેલી હશે અને એ જ પ્રમાણે પાછા પૈસા ચૂકવવાના. ખેડૂત લાખો ટન પાક પકવે છે, એટલા કિલો પરસેવો પાડે છે, એની કોઈ કિંમત નહીં, એની કોઈ કિંમત નક્કી નથી કરતું. એ ખેડૂતને પણ અધિકાર નથી. પણ પેલો દુકાનદાર માત્ર એનું પેકિંગ કરે છે સાફ સફાઈ કરીને, એ MSP લખશે, સ્કેન કરશે અને એના જ દીકરાને કદાચ જે મણના ભાવે લીધું હશે એ 2 કિલોના ભાવે વેચે છે. અને એટલે જ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ પૂરતું જ નહીં પણ હરાજી પૂરતી પણ નક્કી થવી જોઈએ. અનેક ખેડૂતોના આવા મેસેજ આવતા રહ્યા છે કે અમે જઈએ છીએ હરાજી કરવા પાકની, પણ અમારી હરાજી થઈ જાય છે, અમારી કિંમત થઈ જાય છે. કારણ કે 2 કે 5 રૂપિયે ભીંડા વેચવા જતા હોઈએ, પાછા લઈને જઈએ તો ટ્રાન્સપોર્ટેશન એટલું પડે છે. એટલે મજબૂરીથી પણ જે ભાવ આવ્યો એ ભાવે ભીંડા પણ વેચવા પડે છે, ફળફળાદી પણ વેચવી પડે છે અને પાક પણ વેચવો પડે છે. મારી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે રાજકોટથી. લલિતભાઈ, કોંગ્રેસ કાર્યક્રમો આપતું હશે કે નથી આપતું, રાજનીતિમાં નથી પડવું. ભારતીય કિસાન સંઘે પણ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કૃષિ આધારિત વિસ્તાર છે અને મોટા અલગ અલગ મુદ્દા પણ છે. તેમાં એક મુદ્દો અનેક કિસાન એ ઉઠાવી રહ્યા છે કે રોજડા, નીલગાય, ડુક્કર, દીપડા જેવા જંગલી પ્રાણીઓ ખેતરમાં આવી જાય છે, રાત્રે ખેતી કરતા ડર લાગે છે. જોકે સરકારે વીજળીની થોડા ઘણા અંશે વ્યવસ્થા કરી. સાથે એ પણ મુદ્દો આવ્યો છે કે ચેકડેમોની સાફ સફાઈ નથી થતી, એની રખરખાવટ નથી થતી, નવા ચેકડેમો નથી બનતા એટલે જ પાણીનો સંગ્રહ નથી થતો. અને સૌથી મોટો મુદ્દો એક ખેડૂત પુત્ર તરીકે જો મારા ધ્યાનમાં આવ્યો હોય તો નવી સ્ક્રેપ પોલિસી પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચોક્કસથી સારી આવી, પણ મારા ખેડૂતનું ટ્રેક્ટર એટલે કે મારા મામા ફોઈના દીકરાઓ જે ગામમાં ખેતી કરતા હશે એ 20 વર્ષમાં જેટલું ટ્રેક્ટર નથી ચલાવતા એટલું હું 2 વર્ષમાં ગાડી ચલાવી દઉં છું. તો મારી ગાડી 15 કે 20 વર્ષમાં સ્ક્રેપ થાય માની શકાય, પણ ટ્રેક્ટર કેવી રીતે 20 વર્ષમાં સ્ક્રેપ કરવું? કારણ કે ટ્રેક્ટર તો 3-4 મહિના ચાલતું હોય છે. આપ કેમ કે ગ્રામીણ વિસ્તારમાંથી છો, આપે કયા મુદ્દા જોયા? જો રોનકભાઈ, આપને બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે પહેલાં તો હું બાપભાઈને લાખ ધન્યવાદ આપું છું. કિસાન સંઘના મહામંત્રી શ્રી બાબુભાઈ પટેલ હમણાં જે આપના ટીવી માધ્યમમાં આવ્યા હતા એમને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે 22 વર્ષે પણ કિસાન સંઘ બહાર આવ્યું. સાહેબ, મને તો એમ હતું કે કિસાન સંઘ એ માત્ર માધવસિંહ સોલંકીની સરકાર વખતે તોફાન કરવા, કિસાનોના પ્રશ્ન લેવા માત્ર રાજકીય પાર્ટી હશે,
પણ 22 વર્ષે એની સરકારની સામે કિસાન સંઘ ખરેખર ખેડૂતના સાચા પ્રશ્નોની બહાર આવ્યું, એના માટે હું બાપભાઈને લાખ લાખ ધન્યવાદ આપું છું. રોનકભાઈ, આપે કીધું એમ કિસાનોના અનેક પ્રશ્નો છે, અને ખાસ કરીને પ્રશ્નો એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનો મેઇન ગોલ, એનો ધ્યેય અને લક્ષ્ય એ ખેતી નથી, એનો ધ્યેય અને લક્ષ્ય ઉદ્યોગો હોય એવું લાગી રહ્યું છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવી છે ત્યારથી આજ સુધી ક્યારેય ખેતીને મેઇન પ્રોડક્ટ, આ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીથી જ આપણો દેશ સમૃદ્ધ થઈ શકે એ વાત ભૂલી ગઈ હોય એવું મને સ્પષ્ટ લાગે છે. સાહેબ, તમે એમએસપીની વાત કરી તો હું આમ રોનકભાઈ બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે એમએસપી તો જ લાગુ પડે કે એમએસપીથી નીચે માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરવી એ ફોજદારી ગુનો ગણાય એવું સરકાર કહી દે એટલે અમે ખુશ. અમારે કોઈ 2000 જોતા નથી, 3000 જોતા નથી, સરકારી સહાય જોતી નથી. માત્ર ખેડૂતોના રાતને દી પરસેવાએ પેદા કરેલો પાક એના ભાવ પૂરા આવે એના માટે થઈને સરકાર ચિંતિત થાય અને એક જ માત્ર નક્કી કરે કે એમએસપીથી નીચે હરાજી ખેડૂતના માલની ન થઈ શકે એટલે આપણે બધાય ગંગા નાયા, આપણે બધું જ મળી ગયું, આપને કોઈ ઘટતું નથી. રોનકભાઈ, ખરેખર તમે કહું કે અત્યારે 2000 રૂપિયા લેવા માટે ખેડૂત જ્યારે સરકાર પાસે જાય છે ને તો દર વખતે સોગંદનામું કરવાનું, રજીસ્ટ્રેશન કરાવવાનું, 7/12ના પાનિયા કઢાવવા જવાના. હવે આજે તમે કોમ્પ્યુટર યુગમાં જીવો છો સાહેબ. એકવાર ખેડૂતે તમારા 2000 રૂપિયા લેવા માટે તમામ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટ કર્યા છે તો શું કામ એને લિંકઅપ ન થાય? શેના માટે એને બીજી વાર સોગંદનામું કરીને 2000ની અમે 1000 રૂપિયાનો ખર્ચો કરવાનો? આ વાત સરકારને સમજાતી નથી. એટલા માટે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ખેડૂતોનો ખરેખર ઉદ્ધાર કરવો હોય તો એને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. એની જે પ્રોડક્ટ છે, હું આપને દાખલો આપીશ સાહેબ. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, રાજકોટમાંથી. અહીંયા સૌરાષ્ટ્રમાં ખેડૂતોના માધાનતાઓ નેતા હતા, વલ્લભભાઈ, પોપટભાઈ, દ્વારકાદાસ, મનુભાઈ, ભાણજી ભીમજી, ભીમજી વસરામ. આ તમામ ખેડૂતોની પ્રોસેસિંગ યુનિટ કરતા હતા. આજે લોધિકા સંઘ છે સાહેબ, એમાં તમામ સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની મગફળી નાખી આવે, પછી જ્યારે પણ જરૂર પડે ત્યારે તેલના ભાવ કરે. 7મ 8મ આવે, તેલ ઊંચો હોય, મગફળીના ભાવ ઊંચા હોય ત્યારે ભાવ કરાવાય. આ પ્રોસેસિંગ યુનિટો ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી નાખ્યા. મારે પડદરીમાં એક પડદરી પ્રોસેસિંગ મિલ હતું સાહેબ. અમે સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીંયા મગફળી નાખી આવી. મારા બાપા નાખતા, મારા ભાઈ નાખતા. એ મગફળીના ભાવ જ્યારે મન પડે ત્યારે તમને ઊંચો ભાવ હોય ત્યારે તમે તેલના ભાવ કરો એટલે મગફળી તમારી લઈ લે, તમને 75% ધિરાણ આપે. તમે એ ધિરાણ એકદમ વ્યાજબી ભાવે હોય કે જેથી તમારો ઘરનો વ્યવહાર હલાવે. અને પછી જ્યારે તમને યોગ્ય લાગે કે હવે તેલના ભાવ ઊંચા છે તો તમે ત્યારે ભાવ કરાવી શકો. પ્રોસેસિંગ યુનિટોને આખા ગુજરાતની અંદર સમૃદ્ધ કરવી પડે. પ્રોસેસિંગ યુનિટો વધારેમાં વધારે થાય એ ખેડૂતોની જરૂર છે અને એમએસપીના ભાવ મુજબ જ ખેડૂતના માલની હરાજી થાય. એગ્રો ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવું જરૂરી છે લલિતભાઈ. ટૂંકમાં એગ્રો સાથે જોડાયેલા જે ઉદ્યોગો છે તેને પ્રાધાન્ય આપવું જોઈએ. એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે ખેડૂતોની પ્રોસેસિંગ યુનિટો સહકારી ધોરણે, રોનકભાઈ, સહકારી ધોરણે બિલકુલ તમારી મંડળીના તમામ સભ્યો એના મેમ્બર હોય છે અને અહીંયા લોધિકા ખરીદ વેચાણ સંઘ છે જ સાહેબ. કરોડો રૂપિયાનો અત્યારે ખેડૂતોનું કામ કરે છે રોનકભાઈ. 2 મિનિટ. એવી જ રીતે તમામ પ્રોસેસિંગ યુનિટો હોય ને તો મગફળી છે, કપાસ છે. અમારે મોરબી પ્રોસેસિંગ યુનિટ હતું કપાસનું. એ પોતાના કપાસ નાખી આવે, એનું જીનિંગ થાય, પ્રોસેસિંગ થાય અને ખેડૂતોને મન પડે ત્યારે ભાવ કરાવી શકે. લલિતભાઈ, જો બીજો એક મુદ્દો હતો કે સંયુક્ત ખાતામાં ફક્ત એક જ ખેડૂતના સ્થાને દરેક ખાતેદારના નામ રજીસ્ટ્રેશન થવા જોઈએ. કદાચ કિસાન સંઘ એવું કહેવા માંગે છે કે એક જ ખાતેદાર હોય છે એટલે એનાથી ફાયદો શું થાય જો અલગ અલગ નામ થાય તો? જો રોનકભાઈ, અમે 6 ભાઈ છીએ. મારા બાપાની 100 વીઘા જમીન છે
હવે બાપાના નામે જ બધી જમીન હોય તો સરકારશ્રીની સહાય આવે એ 2000 રૂપિયા મારા ફાધરના નામે જ આવે, પણ અમે 6 ભાઈ હોય, અમારા 6 ભાઈની જે જમીન બધાના ખાતેદારમાં ખાતેદાર હોય તો બધાય ભાઈને 2,000 રૂપિયા એના ખાતામાં આવે. એવી રીતે માનો કે મારા પાસે 30 વીઘા જમીન છે તો હું મારા દીકરાના નામે એ જમીન કરી દઉં અને બધાને નાના અને સીમાંત ખેડૂતોના ભાગ પાડું અને તો એ ખેડૂતોને પોતાની સહાય સરકારશ્રી તરફથી જે કાંઈ મળતી હોય એ બધી મળે. બિલકુલ. પણ સરકારશ્રીનું આ લક્ષ્ય નથી સાહેબ. જી. સરકારશ્રી તમને હું રોનકભાઈ બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું જી, કે લલિતભાઈ. ભારતીય જનતા પાર્ટી માત્ર ખેડૂતોને બરબાદ કરવાની જ નીતિ લઈ આવે છે. લલિતભાઈ. એને એમાં લક્ષ્ય એટલા માટે લલિતભાઈ. નથી કે એના તમારે મારી વાત સાંભળવી નહીં, તમે પડશે, રાજનીતિ રોનકભાઈ. ન કરશો, ખેડૂતની જ વાત ખેડૂતો કરી લલિતભાઈ. માટેની વાત નથી, ઉદ્યોગો માટે સમિત કરવી જ. નહીં પણ ખેર આપ અમારી સાથે જોડાયા બદલ લલિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મારી સાથે ભારતીય જનતા પક્ષના કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે. કિસાન સંઘે આજે આવેદનપત્રો આપ્યા અને કિસાન સંઘ આપ જાણો છો કે કોંગ્રેસ નથી કે કોંગ્રેસનો કોઈ કિસાન મોરચો નથી. મુખ્ય માગણી તેમની MSPના ભાવે હરાજી થવી જોઈએ. હિતેશભાઈ આવું થાય તો એમાં ખોટું શું? રોનકભાઈ, કિસાન સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ એની સાથે હું એ પણ સ્પષ્ટતા કરવા માંગુ છું કે MSP એટલે લઘુત્તમ ટેકાના ભાવ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આપણે એને સમજવી પડે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે ખેડૂતનો જે ભાવ છે, ખેડૂતનો જે માલ છે એને ઓછામાં ઓછો ભાવ કેટલો મળવો જોઈએ એ સરકારે નક્કી કર્યું છે. એને ભૂતકાળમાં પણ આપણે જોવું જોઈએ કે 2014માં નરેન્દ્રભાઈ આ દેશના પ્રધાનમંત્રી બન્યા એ પછી તરત જ એમને સ્વામીનાથન રિપોર્ટને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય ખેડૂતના હિતમાં, એમાં જો સૌથી પહેલા કોઈએ ઇનિશિયલ લઈ અને જો કોઈ શરૂઆત કરી હોય તો આ દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. આ સ્વામીનાથન રિપોર્ટ 2004માં આ મંડળ બન્યું, 2009માં રિપોર્ટ આવી ગયો. એ વખતે કોંગ્રેસની સરકાર હતી, છતાં પણ કોંગ્રેસની સરકારની કોઈ ઈચ્છા શક્તિ ન હોવાના કારણે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે કોઈ જ કાર્યવાહી થવાની નહોતી. નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્રભાઈએ પહેલું કામ કર્યું હોય તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરી. એ પણ ક્યારે નક્કી કરવા? જ્યારે ખેડૂત પાક પોતાના ખેતરમાં વાવવાની શરૂઆત કરે એના પહેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી થઈ જાય છે અને નક્કી થયેલો ભાવ જ્યારે ખેડૂત માલ લઈને માર્કેટમાં APMCમાં જાય છે એના પહેલા ખરીદ કેન્દ્રોના માધ્યમથી ખેડૂતનો માલ લેવાય એ પ્રકારનું પ્લાનિંગ રાજ્ય સરકાર છેલ્લા 4 વર્ષ કરી રહી છે. હિતેશભાઈ, પણ જો આ જ પ્રકારે વેપારીઓ હરાજીની અંદર પણ MSPને કન્સિડર કરતા થઈ જાય તો એમાં ખોટું શું? જો એને કમ્પલસરી કરવામાં આવે કે એનાથી નીચે તો નહીં જ, તો ખોટું શું? સરકારનો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ પ્રમાણે છેલ્લા 4 વર્ષથી આ માર્કેટનો સિનારીઓ જોશો તો એમાં આપને દેખાશે કે મગફળીનો જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ હતો શરૂઆતમાં 1050 થી શરૂઆત કરી અને આજે જે ભાવ છે તો જ્યારથી મગફળી મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી સરકારે ખરીદવાની શરૂઆત કરી ત્યારથી APMCમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરતા વધારે ભાવે મગફળી વેચાઈ રહી છે. એનું કારણ એ જ છે કે જે વધારાનો જથ્થો છે એ મોટા ભાગે સરકારી ખરીદ કેન્દ્રોના માધ્યમથી સરકાર ખરીદી લે છે, જેથી માર્કેટમાં માલનો ભરાવો થાય અને મંદી આવે એવી સિચ્યુએશન નથી આવતી, જેના કારણે હંમેશા APMCમાં માલની શોર્ટેજ રહે છે, જેથી માલનો પોષણક્ષમ ભાવ ખેડૂતને મળી રહ્યો છે. મગફળીમાં એવું છે, ચણામાં એવું છે, કપાસમાં એવું છે. જ્યારથી ખરીદી શરૂ કરી છે સરકારે હિતેશભાઈ, ત્યારથી બજારનો ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરતા વધારે છે. હિતેશભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે આપ કહો છો એમ APMC કરતા મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરતા APMCમાં સારા ભાવ મળે જ છે, તો પછી એને કમ્પલસરી કરી દેવામાં વાંધો શું? સરકારનો જે મેઇન ઉદ્દેશ હતો કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એના માટે સરકાર એક સારી વ્યવસ્થા MSPના માધ્યમથી કરી અને એનું રિઝલ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. આવનારા સમયમાં પણ સરકાર આનામાં વધારે સારું કરી શકે એ પ્રકારનું પ્લાનિંગ કરશે. આપને ધ્યાનમાં હશે કે આપણા દેશના કૃષિ મંત્રીએ જાહેરમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે MSP રહેવાની છે, MSP હજુ પણ આનાથી સારી રીતે દેશમાં ઇમ્પ્લિમેન્ટ થવાની છે. આ પ્રકારનું પ્લાનિંગ આ દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા કરી રહી છે. હજુ આનાથી પણ સારું કામ થઈ શકે MSPમાં, એ પ્રકારનો સરકારનો પ્રયત્ન આવનારા સમયમાં રહેવાનો છે. બિલકુલ. અને કૃષિ બિલનો ગુજરાતમાં એટલે જ વિરોધ નથી થયો કારણ કે ગુજરાતના ખેડૂતો સારી રીતે કૃષિ બિલને સમજી શક્યા છે, એમાં કોઈ બેમત નથી. પણ હિતેશભાઈ, એક બીજો મુદ્દો
જે ખેડૂતના આપ દીકરા છો અને મેં તો ટ્રેક્ટર નથી ચલાવ્યું, આપે ગાડી પણ ચલાવી છે ને ટ્રેક્ટર પણ ચલાવ્યું છે 15 વર્ષની કે 20 ગાડું પણ વર્ષની, ચલાવ્યું. અને ગાડું પણ ચલાવ્યું છે. સ્ક્રેપ પોલિસી છે, બરાબર. ગાડી 20 વર્ષે સ્ક્રેપ કરી શકાય, માની શકીએ, પણ આપ માનો છો કે ગાડી જેટલું આપણું ટ્રેક્ટર ચાલતું હોય, જો એ ન ચાલતું હોય તો પછી સ્ક્રેપ પોલિસીમાંથી ગાડાને બાકાત ન રાખવું જોઈએ? એમાં વેચાર વિષય છે રોનકભાઈ. એમાં ભૂતકાળમાં પણ હું તમને લઈ જવા માંગુ છું કે પહેલા ટ્રેક્ટરને આપણે આધુનિક ગાડાના ભૂમિકા વ્યાખ્યામાં જો કોઈ લાવ્યું હોય તો રૂપાલા સાહેબ જ્યારે આ પ્રદેશના કૃષિ મંત્રી હતા ત્યારે એમના એફર્ટથી આ ટ્રેક્ટરને આધુનિક ગાડાની વ્યાખ્યામાં લાવવામાં આવ્યું હતું. અને એ વખતે જે બધા જે વ્હીકલ એક્ટ હતો એમાં સુધારા કરી અને ટ્રેક્ટરને આધુનિક ગાડામાં આપણે કન્વર્ટ કરીશું. આવનારા સમયમાં પણ આ પ્રશ્ન આપણી સામે આવ્યો છે. આપણે રાજ્ય સરકાર આ પ્રશ્નને સારી રીતે ધ્યાનમાં રાખી અને આવનારા સમયમાં યોગ્ય આનો ઉકેલ લાવશે. હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અને મારો પ્રયાસ પણ આ બોલવાનો એટલે જ છે કે જો હિતેશભાઈને મેં જોડ્યા, હિતેશભાઈના ધ્યાનમાં ખેડૂતો પણ લાવ્યા હશે, હું પણ લાવ્યો, અને મને ખબર છે કે હિતેશભાઈ સરકાર સુધી પણ લઈ જશે. આશા રાખું મારા ખેડૂતોનું, એટલે કે હિતેશભાઈ મારું તમારું બાપદાદાનું જે આ આધુનિક ગાડું બનેલું છે એના સ્ક્રેપ પોલિસીમાંથી કમસે કમ એક્ઝામ્પશન મળે અથવા એની મર્યાદા વધારે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતના ચહેરા પર ક્યારે ખુશી આવશે? ભગવાને વરસાદ વરસાવ્યો, હેત વરસાવ્યું, પણ અનેક મુદ્દા એવા છે જે મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર બાદ હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના મહત્ત્વના 2 પાક છે. એક શેરડી એટલે કે સુરતી ભાષામાં કહીએ તો હેરડી, અને બીજા ચોખા એટલે કે ડાંગર. મારી સાથે જયેશભાઈ જોડાયા છે. જયેશભાઈ, આપની જોડે ડાંગરના મુદ્દે વાત કરવી છે. ડાંગરના ખેડૂતોની શું સમસ્યા? કારણ કે સુરતના આસપાસમાં પણ આ ખેતી છે અને અમદાવાદની આજુબાજુમાં પણ આ પ્રકારની ખેતી છે. રોનકભાઈ, ડાંગરની ખેતીની વાત કરું તો મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં સાણંદ અને જેતલપુર વિસ્તારમાં અને ખેડા જિલ્લામાં ડાંગરની મુખ્યત્વે ખેતી થાય છે, અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ડાંગરની ખેતી થાય છે. પણ અનેક સમસ્યાઓ પણ હશે ખેડૂતોની, અને ખાસ કરીને બિલકુલ જી જયેશભાઈ, કયા પ્રકારની સમસ્યાઓ છે ડાંગર પકવતા ખેડૂતો? રોનકભાઈ, મારો ડાંગર પકવતા ખેડૂતોની 2 મુખ્ય સમસ્યાઓ છે. કારણ કે ડાંગર એ વધુ પડતું પાણી જોઈએ એ પાકને, એટલે સરકારની નીતિને લીધે જે બંધમાંથી ખાસ કરીને ઉનાળુ ખેતી જે ડાંગરની અમે લોકો કરીએ છીએ એને માટે પૂરતા પ્રમાણમાં અમને પાણી મળતું નથી, એટલે ઘણી વખત અમારા ડાંગરના પાક ફેલ જાય છે અથવા ઓછું ઉત્પાદન થાય છે. અને જ્યારે અમારો પાક સારો પાકીને બજારમાં આવે છે ત્યારે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે નક્કી કરવામાં આવે છે એ સપોર્ટ પ્રાઇસથી ખરીદી કરવા માટે સરકાર દ્વારા કોઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નથી આવતું. એને લઈને ખેડૂતોએ ખાનગી વેપારીઓને પોતાનું ડાંગર વેચવું પડે છે, અને જેને લઈને મિનિમમ સપોર્ટ પ્રાઇસથી 1 મણ દીઠ 40 થી 50 રૂપિયા, એટલે ક્વિન્ટલ દીઠ મારું એવું માનવું છે કે 150 થી 200 રૂપિયા ખેડૂતોને ઓછા મળે છે. આ અમારી મુખ્ય સમસ્યા છે. જ્યાં સુધી દક્ષિણ ગુજરાતના ખેતીના પાકને લાગે વળગે છે ત્યાં સુધી આમ તો સહકારી મંડળીઓ દ્વારા ડાંગરનું પુલિંગ સિસ્ટમથી કામ કરવામાં આવે છે, પણ અલ્ટિમેટલી તો સહકારી મંડળીઓ દ્વારા પણ ખાનગી વેપારીઓને જ વેચવાનું જવા પડે છે, એટલે એને માટે જે ભાવ મળવા જોઈએ ખેડૂતોને એ મળતા નથી. આ વર્ષની જો મિનિમમ સપોર્ટ પ્રાઇસની રોનકભાઈ વાત કરું તો સરકાર દ્વારા 1940 રૂપિયા પર ક્વિન્ટલ, પ્રતિ ક્વિન્ટલના 1940 રૂપિયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. પણ બજારમાં ખેડૂતોનો ભાવ સહકારી મંડળી હોય કે પછી ખાનગી વેપારી દ્વારા ખરીદ કરવામાં આવતું હોય તો ખેડૂતોને 320 થી 340 રૂપિયાનો ભાવ મળે છે. એટલે મારું એવું માનવું છે કે 40 થી લઈને 50 રૂપિયા જેટલું 1 મણે ખેડૂતોને નુકસાન જાય છે. હવે વાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એટલે ગુજરાત સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખરીદવા માટે ગુજકો માસોલ અને અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ઓથોરાઇઝ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે પુરવઠા નિગમના ગોડાઉન છે, સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે પુરવઠા નિગમના ગોડાઉન ઉપર ખેડૂતે જઈને એની નોંધણી કરાવીને ડાંગર આપવાનું થાય, પણ પુરવઠા ગોડાઉનના જે મેનેજરો છે એની પાસે એવી કોઈ વ્યવસ્થા હોતી નથી. એને કારણે દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ પુરવઠા નિગમના ગોડાઉન ઉપર તાલુકા કક્ષાએ એક પણ દાણો ડાંગરની ખરીદી કરવામાં નથી આવતી. એને કારણે ખેડૂતોને રોનકભાઈ ખૂબ મોટું નુકસાન જાય છે. જ્યારે 2022માં ખેડૂતના ભાવ ખેડૂતની આવક ડબલ કરવાની વાત છે, ત્યારે મારી આપના માધ્યમથી હું સરકારશ્રી સમક્ષ એ વાત મૂકવા માંગુ છું કે આજથી 4 વર્ષ પહેલાં અમે ડાંગરના 450 રૂપિયા ખેડૂતને મળતા હતા. એ ગઈ 3 સિઝનથી 280થી લઈને 340 રૂપિયાથી વધારે એક મણ દીઠ મળતા નથી. એટલે ખેડૂતો, ડાંગર પકવતા ખેડૂતોને તો ખૂબ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. જયેશભાઈ, આપ પાણીની વાત કરી રહ્યા હતા, પણ મને યાદ છે પ્રદૂષણની પણ એટલી જ વાત છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને ભરૂચની આજુબાજુમાં. જો કે અલગ મુદ્દો છે, પણ એ પણ ચર્ચા કરી લઉં. એનું શું થયું? સરકારે રિપોર્ટ તો આપ્યો હતો, પછી ખેડૂતોને વળતર મળ્યું કે નહીં? રોનકભાઈ, ખૂબ સરસ મુદ્દો અને ખૂબ ખૂબ આભાર તમારો. આ મુદ્દે આપણે સેન્સિટિવિટી બતાવી તે બાબતે. લગભગ ભરૂચ જિલ્લાના 2 મુખ્ય પાકો છે. કાનમ પ્રદેશમાં કપાસની ખેતી, એટલે ભરૂચ જિલ્લામાં મુખ્ય કપાસની ખેતી, એમાં 4 તાલુકાઓ ભરૂચ, વાગરા, જંબુસર અને આમોદ, આ 4 તાલુકામાં 80,000 કરતાં વધારે હેક્ટરની અંદર કપાસની ખેતી થાય છે અને લગભગ 85 થી 90,000 હેક્ટરમાં કઠોળની ખેતી, એટલે દ્વિદળીય પાકોમાં તુવર, મગ, મઠ આની ખેતી થાય છે. અત્યારે જે દહેજ અને વિલાયતના ઉદ્યોગો છે એના દ્વારા વાતાવરણમાં કોઈ ગેસ પ્રસર્યો છે અને સરકારી ખેતીવાડી અધિકારીનો અને કૃષિ તજજ્ઞોના રિપોર્ટની વાત કરું તો એમના દ્વારા સ્પષ્ટપણે કહેવાયું છે કે વાતાવરણમાં 2,4-D અને 2,4-DB બનાવતી કંપનીઓમાંથી ફિનોક્સી કમ્પાઉન્ડ સ્પ્રેડ આઉટ થયા છે અને તેને લઈને કપાસની ખેતી ઉપર આ અસર થઈ છે. રોનકભાઈ, મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે, આની રજૂઆત અમારે સરકારમાં કરી, અમારા ધારાસભ્યોએ પણ કરી. સરકાર દ્વારા સર્વે રિપોર્ટ માટે કમિટી તૈયાર કરવામાં આવી, પણ લગભગ 2 મહિના જેવો સમય પસાર થઈ ગયો, હજી ખેડૂતોને 1 પણ રૂપિયાનું કમ્પેન્સેશન મળ્યું નથી અને સરકાર તરફથી એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું મારા ધ્યાનમાં નથી. એટલે વાતાવરણમાં એટલું બધું હદે પ્રદૂષણ ભરૂચ જિલ્લામાં પ્રસરેલું છે કે આવનારા દિવસોમાં એની અસર માનવ જીવન ઉપર અને પશુધન ઉપર શું છે એનો પણ એક સંપૂર્ણ અભ્યાસ થવો જોઈએ અને એના પણ કમ્પેન્સેશન ચૂકવવો જોઈએ એવું આપના માધ્યમથી અમે કહીએ છીએ. મૂળ વાત જ્યારે પાણીની વાત કરીએ તો બંધની અંદર અમારા 2 મુખ્ય બંધ. સર, સમયનો અભાવ છે. જયેશભાઈ, માફ કરજો, સમયનો અભાવ છે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. ખેર, દિલીપભાઈ સંઘાણી સાથે વાત કરીશ. દિલીપભાઈ, આપ ખેડૂત પુત્ર પણ છો, ખુદ ખેડૂતના દિલ દિમાગમાં ખેડૂતને રાખવાવાળા વ્યક્તિ છો, આપણા ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી પણ છો, ખેડૂતની અનેક રાષ્ટ્રીય કક્ષાની સહકારી મંડળીઓના લીડર પણ છો. આજે કિસાન સંઘે જે વાત કરી અને MSP મુદ્દે જે ખાસ કરીને વિરોધ કર્યો અથવા તો માંગ કરી કે MSP ફરજિયાત કરવું જોઈએ, એનાથી નીચે હરાજી ન થવી જોઈએ, આપ શું માનો છો? MSP લગભગ માન્ય નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા પહેલાં ગુજરાતમાં એને જાહેરાત કરેલી કે અમારી સરકાર આવશે તો MSP માટે જે ખેડૂતોને પડતર કિંમત હશે એના કરતાં 1.5 કિંમતે અમે MSP નક્કી કરીને ખરીદી કરીશું અને પ્રધાનમંત્રી બન્યા પછી એનું અમલીકરણ પણ કર્યું. MSP કેવી રીતે ગણતરી કરવામાં આવે છે એ પાયામાં જવું જોઈએ. કૃષિ મંત્રી હું જ્યારે હતો તો રાજ્યની કૃષિ યુનિવર્સિટી, તજજ્ઞ એટલે પ્રગતિશીલ ખેડૂતનું પ્રતિનિધિ મંડળ અને ખેતીવાડીના અધિકારીઓ કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળે અને દરેક પાક ઉપર કેટલી પડતર કિંમત પડે છે એ એના રેકોર્ડ આપતા હોય છે.
મને બરાબર યાદ છે કે જ્યારે મારી એક મિટિંગ હતી ત્યારે જે ભાવ કૃષિ યુનિવર્સિટીએ રજૂ કર્યા, અધિકારીઓએ રજૂ કર્યા, ત્યારે મેં ઠપકાના સુરમાં કીધું હતું કે યુનિવર્સિટીમાંથી આવેલ ખેડૂત દીકરા હતા, હું ઓળખતો હતો. આટલે પડતર પડે, તમે આટલા હળવા ભાવ કે નીચા ભાવ કેવી રીતે રજૂ કરો છો? મને કે 10% આપણે વધારીએ કે એવી રીતે વધારે છે. 10%ની વાસ્તવિક વધારવો જોઈએ. પછી અહીંયા જે ભાવ નક્કી થાય એ કેન્દ્રમાં જાય, એ રીતે દરેક રાજ્યના ભાવ કેન્દ્રમાં આવે. ત્યાં કૃષિ મંત્રીના અધ્યક્ષતામાં મિટિંગ મળે તજજ્ઞો અધિકારીઓ સાથે, અને એના આધારે રાશ કાઢીને ભાવ નક્કી કરતા હોય છે. એટલે મૂળ રાજ્યોમાં આ નક્કી થવું જોઈએ. મને યાદ છે કે આ રિપોર્ટ લઈને આ કમિટીના મેમ્બરો દિલ્હી જાય, અધિકારી પ્લેનમાં જતા હતા અને પ્રગતિશીલ ખેડૂત ટ્રેનમાં જતા હતા. મેં નિર્ણય બદલાયો. મેં આ જ કમિટીના તમામ મેમ્બરો એક પ્લેનમાં જાય ને એક ટ્રેનમાં કેવી રીતે, ખેડૂતો પણ જે રીતે ઉચ્ચ અધિકારી પ્લેનમાં જાય છે એના હકદાર છે અને એને પ્લેનમાં મોકલવાનું નિર્ણય કરાયો હતો ને એ દિશામાં આગળ વધાર્યા હતા. એટલે ખેડૂતોના હિતમાં જ્યારે જ્યારે જરૂરત પડે ત્યારે મેં મારો અભિપ્રાય આપ્યો છે. સત્તામાં હતો ત્યારે નિર્ણયો લીધા છે. એટલે ખેડૂતોને એમએસસીના ભાવ પડતર કિંમત કરતાં દોઢા મળે એમાં હું સંપૂર્ણ સમજ છું. એનું વ્યાજબીપણા રીતે પ્રાથમિકતાથી જ ભાવો નક્કી થઈને જાય એના ઉપર નિગરાની રાખવી જરૂરી છે. દિલીપભાઈ, કેમ કે ખેડૂતો એમ કહી રહ્યા છે કે જે પણ હરાજી થાય એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે ટેકાના ભાવે સરકાર જે ભાવેથી ખરીદે છે એનાથી નીચે ન વેચાય એ પ્રકારનો કોઈક નિયમ બનાવવો જોઈએ. નિયમ એવો જ છે કે ટેકાના ભાવ કરતાં નીચે ભાવ આવે એટલે ટેકાના ભાવ જે નક્કી કર્યા હોય એટલેથી સરકાર જેમને સોંપ્યું હોય એમણે ખરીદી કરવી જોઈએ. આ નિયમ છે જ. પણ દિલીપભાઈ જુઓ, હમણાં જ જયેશભાઈ હતા જે દક્ષિણ ગુજરાતના ખેડૂત મંડળના આગેવાન છે, તેમનું કહેવું એમ હતું કે ડાંગર એમએસપીના ભાવે તેઓ વેચવા જાય છે તો લેવાવાળી જે એજન્સી છે એમની જોડે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું અને ખેડૂત હેરાન થાય છે. આટલા આધુનિક યુગની અંદર, આટલા ટેકનોલોજીના યુગની અંદર ગુજરાત તમામ ક્ષેત્રે આગળ હોય તો કૃષિ પ્રોડક્ટ લેવાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમાં આપણે પછાત કે પાછળ કેમ? મને લાગે છે કે કેન્દ્ર સરકાર આજે પણ અને ભૂતકાળમાં પણ જે રીતે સહકારિતાને પ્રાધાન્ય આપીને માનનીય મોદી સાહેબ આજે પણ ખેડૂતોની જણસ જે ખરીદવાની હોય એ સહકારી સંસ્થા રાષ્ટ્રની મોટી નાફેડ છે એમને સોંપે છે. ભૂતકાળમાં પણ એ રીતે સોંપાતું હતું અને નાફેડ જે તે રાજ્યની સહકારી સંસ્થાને સોંપતી હતી. કમનસીબે આપણા રાજ્યમાં એ પ્રથા તાજેતરમાં હાલમાં તોડવામાં આવી છે. એટલે સહકારી પ્રવૃત્તિને બદલે સરકારી પ્રવૃત્તિના માધ્યમથી ચાલતી સંસ્થાઓને સોંપે છે. એટલે આવી ગડબડો થાય છે. મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું કૃષિ મંત્રી હતો ત્યારે પણ અહીંયા ગુસ્કો મહેસૂલમાં નટુભાઈ પટેલ કોંગ્રેસના આગેવાન હતા, પણ ત્યારે પણ કહેતા કે સરકાર ધારે તો કોઈ પણ સહકારી સંસ્થાને તોડી શકે. સરકારનું કામ છે સહકારી સંસ્થાને મજબૂત કરવી જોઈએ. એટલે એ પોલિટિકલી નિવેદનો ગમે એવા કરે પણ જે ખરીદી આવે એ આપણે સહકારી સંસ્થાને જ આપવી જોઈએ. અને એ સહકારી ભાવ માન્ય વડાપ્રધાનમાં જે હતો એનું પ્રતિબિંબ દેશમાં 70 વર્ષ પછી 75મા વર્ષે આઝાદીના એને આખું સહકારી મંત્રાલય લગાવ્યું અને અમિતભાઈ જેવા મજબૂત માણસના હાથમાં સોંપ્યું. એ નરેન્દ્રભાઈનો જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ રાજ્ય સરકાર અપનાવે તો ચોક્કસ આવા પ્રશ્નો પૂર્ણ વિરામ મૂકી શકાય. બસ આ જ મારા કાર્યક્રમનો ઉદ્દેશ છે કે દિલીપભાઈ જેવા વ્યક્તિઓના મત પણ સામે આવે અને આ જ પ્રમાણિક મત ઉર્જા આપતું હોય છે. દિલીપભાઈ, એટલે જ ઈચ્છા થઈ કે એક બીજો સવાલ પૂછી લઉં. હું તો જાજુ સમજતો નથી કારણ કે મારી હિસ્સામાં એટલી જમીન પણ નથી. સંયુક્ત ખાતામાં ફક્ત એક જ ખેડૂતના સ્થાને દરેક ખાતેદાર નામે રજીસ્ટ્રેશન થાય. ખેડૂતોનું કહેવું એમ છે કે પારિવારિક એક જ પરિવાર છે, 4 ભાઈઓ છે, સંયુક્ત પરિવારમાં રહે છે. જ્યારે સરકારી સહાય ચૂકવવાની વાત થાય છે કે કોઈ પણ પેકેજ જાહેર થાય છે સહાયનું અથવા તો વળતરનું, ત્યારે ખાતેદાર દીઠ ચૂકવાતું હોય છે કે પ્રતિ હેક્ટર આટલું અને મહત્તમ આટલા હેક્ટર. તો આપ શું માનો છો, અહીંયા
આ માગણી વેલિડ નથી ખેડૂતોની? મને લાગે થોડું આપને સમજવામાં કે ભૂલ, સમજાવવામાં ચોક્કસથી ભૂલ હશે. છે, પણ હું જે સમજ્યો છું બીજી જાહેરાતોના આધારે કે એક ખેડૂતના ખાતામાં 5 નામ હોય, 7 નામ હોય તો 7ને 2,000 રૂપિયા નિયમિતપણે સરકાર જે ખાતેદાર હોય એને ખાતામાં નાખે છે. આ માગણી નથી. માગણી છે દાખલા તરીકે મારી ખેતી મૂળ ગામ મારું અમરેલીની બાજુમાં માળીલા ગામ છે. ત્યાર પછી મેં વાક્યા ગામમાં જમીન લીધી. જ્યારે કેશુભાઈ પટેલે કાયદો આખા 8 કિલોમીટરનો દૂર કર્યો અને 8 કિલોમીટર દૂર જગ્યા લઈ શકાય ખેતીની, તો મેં વાક્યા ગામમાં જમીન લીધેલી છે. બીજી મેં સાવરકુંડલામાં નાળમાં પણ મારી જમીન છે. 3 જગ્યાએ હું ખાતેદાર છું. તો આધાર કાર્ડમાં કે બીજે જોઈન્ટ થઈને ખેડૂત ખાતેદાર હું એક જ આવું તો મારા એકના નામે જ મળે. જ્યારે માગણી થઈ રહી છે 3 જગ્યાએ જમીન છે તો 3 જગ્યાએ મળવી જોઈએ. આવી માગણી કાંઈ થઈ રહી છે હું સમજો છું. હું માનું છું ખેડૂત ખાતેદાર એક હોય તો એને એકને જ મળવું જોઈએ. 3 જગ્યાએ જુદી જુદી જગ્યા રાખે, આખરી માલિક તો એક છે તો એને એકને જ મળવી જોઈએ. અને એક ખાતામાં 5 નામ હોય તો 5ને મળે છે. એક બીજો સવાલ, અંતિમ સવાલ દિલીપભાઈ, કેમ કે સચોટ અભિપ્રાય પણ આપના તરફથી આવી રહ્યો છે. ખેડૂતનું કહેવું એમ છે, અને હું પણ એવું જ સમજ્યો છું કે જે નવી સ્ક્રેપ પોલિસી આવી જેની અંદર વાહન 15 કે 20 વર્ષે સ્ક્રેપ કરવાનું વ્હીકલ, ખેડૂતનું ટ્રેક્ટર એટલું ચાલતું દિલીપભાઈ નથી હોતું. આપ પણ જાણો છો, ખેડૂત વ્યાજવા લાવીને ટ્રેક્ટર લાવતો હોય છે, નાનો ખેડૂત, એને જો 20 વર્ષે સ્ક્રેપ કરી દેવું પડતું હોય કે વર્ષે 4-5 મહિના ચાલતું હોય છે, તો આ કેટલું યોગ્ય? શું આના વિશે સરકારે ન વિચારવું જોઈએ? વિચારવું જોઈએ. ખેડૂતનું ટ્રેક્ટર જો સ્ક્રેપ કરવાનો નિર્ણય થાય તો ખેડૂતોને પોસાય અને એનું ચાલ્યું એનો ખર્ચ બાદ કરીને નવું ટ્રેક્ટર લઈ શકે એટલી વ્યવસ્થામાં એને નવું ટ્રેક્ટર મળી જાય, અથવા તો સ્કેપમાં જેટલા પૈસા મળે એટલામાં એનું ખેતીમાં ચાલે એવું સાધન ટ્રેક્ટર એને મળે એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અને હું જાણું છું કે દિલીપભાઈ હર હંમેશ ખેડૂતના હિતમાં વાત કરતા હોય છે અને દિલીપભાઈની વાત ખેડૂતો પણ હકારાત્મક લેતા હોય છે અને સરકાર પણ હકારાત્મકતાથી લેતી હોય છે. અને દિલીપભાઈએ 2 વાત, ખાસ કરીને સહકારી ક્ષેત્રની ખરીદીનું જવાબદારી આપવી જોઈએ એ સ્પષ્ટ અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે. ખેર, ખેડૂતના ચહેરા ઉપર ચમક ક્યારે આવશે? વાત કરીએ દક્ષિણ ગુજરાતની. મીઠી શેરડી પકવતા ખેડૂતોને ખાંડ એટલી મીઠી નથી લાગી શકતી. કારણ છે શુગર મિલોની અનેક સમસ્યાઓ છે. સહકારી માળખું છે, સારી રીતે ચાલે છે, છતાં પણ સમસ્યાઓ અનેક છે. મારી સાથે દર્શનભાઈ જોડાયેલા છે, દર્શનભાઈ નાયક જોડાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં 30 જેટલી સહકારી મંડળીઓ છે, ગુજરાતમાં 30 જેટલી છે. અડધો અડધ બંધ થઈ ચૂકી છે. દર્શનભાઈ, શું કારણ સુગર મિલો ખેડૂતોને સારા ભાવ નથી આપી શકતી? ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 13 જેટલી સુગર ફેક્ટરીઓ સહકારી ધોરણે ચાલે છે અને એમાં લગભગ 1,28,000 હેક્ટરમાં શેરડીનો પાક કરવામાં આવે છે. એની સાથે 4.5 લાખ કુટુંબો આની સાથે સીધા જોડાયેલા છે. અને જે રીતે ઉત્પાદન કરવામાં આવે છે, દિવસે દિવસે જે રીતે ડીઝલ હોય, ખાતર હોય કે બિયારણ હોય, આ તમામ પ્રકારની વસ્તુઓમાં જે રીતે ભાવ વધારો થાય છે, પરંતુ ખેડૂતોને જે વળતર મળવું જોઈએ, સહકારી સંસ્થાના સંચાલકો સારો પ્રયત્ન કરીને ખેડૂતોને સારામાં સારો ભાવ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે નીતિ છે એ નીતિના અંતર્ગત ખેડૂતોને સારા ભાવો મળતા નથી. અને જ્યારે અમે સુગર ફેક્ટરીઓ, દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી, સરકાર જ્યારે મિનિમમ MSP જ્યારે જાહેરાત કરે છે, આ સુગર ફેક્ટરીના સંચાલકો સારો વહીવટ કરીને MSP કરતાં પણ વધારે ભાવો ખેડૂતોને આપે છે. અને જેવો વધારો ભાવ આપે છે એના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર અમને વારંવાર લગભગ 3500 કરોડ રૂપિયાની દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને નોટિસ આપેલી છે. એટલે અમે ખેડૂતોને જ્યારે સારો ભાવ આપતા હોય તો બીજી બાજુ કેન્દ્ર સરકાર અમને ઇન્કમ ટેક્સની નોટિસો આપે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજે પણ અમારો એ પ્રશ્ન કેન્દ્ર સરકાર અને ટ્રિબ્યુનલમાં પડેલો છે. ગયા વર્ષે જ્યારે અમે સુગરની જ્યારે એક્સપોર્ટની કેન્દ્ર સરકારની નીતિના કારણે ખાંડ એક્સપોર્ટની જે નીતિ હતી, એ ખાંડ એક્સપોર્ટની નીતિ અંતર્ગત અમે સુગર ફેક્ટરીઓ લાખો ક્વિન્ટલનો અમે એક્સપોર્ટ કરી
આજે પણ 300 કરોડ રૂપિયાની આસપાસની અમારે નિકાસ જે કરેલી ખાંડના એના પૈસા આજે પણ કેન્દ્ર સરકારમાં પડેલા છે. આના કારણે અમને વ્યાજનું મોટું ભારણ પણ પડે છે. એક બાજુ અમે સરકાર અમને એવું કહે છે કે તમે FRPના એના પ્રમાણે ભાવ આપો, એના કરતાં પણ અમે ખેડૂતોને વધારે ભાવ આપીએ છીએ. બીજી બાજુ અમને ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવે છે અને કેન્દ્ર સરકાર જે નીતિ બનાવે છે એ નીતિ અંતર્ગત અમને સબસિડી પણ આપતી નથી. ગયા વર્ષે પણ નિકાસની જે નીતિ હતી એ દર વર્ષે નિકાસની નીતિમાં પણ જે સબસિડી આપવાની એ વખતો વખત ઘટાડો કરતી આવેલી છે. જે 6,000 રૂપિયા હતી ક્વિન્ટલે એને બદલે અમને આજે લગભગ 4,000ની આસપાસની આ નીતિ કરી છે. એટલે અમને એ નથી સમજ પડતી કે સરકારના ખેડૂતો માટેના ધારા અને ધોરણો કયા છે અને એના કારણે અમે લોકો ખેડૂતો ચિંતામાં છે. એક ટને લગભગ 2100 થી 2200ની આસપાસનો ખેડૂતોને ખર્ચો થતો હોય અને એના અનુસંધાનમાં સહકારી સંસ્થાઓ એના આળ પેદાશમાંથી સારામાં સારો વહીવટ કરીને એને પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયત્ન કરે છે. અને વખતો વખત જ્યારે આજે વ્યાજનું ભારણ પણ નાબાર્ડ અને બેંકો જે સહકારી સંસ્થાઓ પાસેથી ઓવરડ્રાફ્ટની જ્યારે રકમ લેવામાં આવે છે એની પર પણ મોટા પ્રમાણમાં જે વ્યાજનું ભારણ લાગે છે. એના કારણે પર ટને 130 થી 40નો અમને ખર્ચ પડે છે. એમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કે નાબાર્ડ અંતર્ગત જે નીતિ બનાવીને ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ એમાં પણ મદદરૂપ થતા નથી. આના કારણે વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ કેન્દ્ર સરકારની નીતિના કારણે ખેડૂતોને આના કરતાં પણ જે વધારે ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નથી અને દિવસે દિવસે રિકવરી પણ ઘટતી જાય છે. આના કારણે ખાંડનું ઉત્પાદન પણ ઓછું થાય અને બીજી બાજુ ખેડૂતોનું ઉત્પાદન પણ એના પાકનું ઉત્પાદન પણ શેરડીનું ઓછું થાય છે. આ બંનેની નીતિના કારણે સહકારી સંસ્થાઓ કેવી રીતે ચલાવવી એ પણ એક વિકટ સમસ્યા બની રહી છે. અને સરકારની જે નીતિઓ છે વારંવાર રાજકીય દખલગીરી અને વારંવાર રાજકીય દખલગીરીના કારણે સહકારી સંસ્થાએ પણ એનો ભોગ બનવો પડે છે અને ખેડૂતોને પણ આનું નુકસાન વેઠવું પડે એવું સ્પષ્ટ રોનકભાઈ દેખાઈ આવે છે. દર્શનભાઈ, આપ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, આ કાર્યક્રમ ચાલતો તે દરમિયાન યુટ્યુબ ઉપર અનેક પ્રતિક્રિયા આવતી હતી અને મોટાભાગની પ્રતિક્રિયા એ હતી કે નવા ચેકડેમ નથી બનતા, જે ચેકડેમ બન્યા છે તેની રખરખાવટ સારી રીતે નથી થતી, સાફ સફાઈ સારી રીતે નથી થતી અને એ જ કારણ છે કે જ્યારે ઓછો વરસાદ પડે છે ત્યારે સમસ્યા સર્જાય છે. ચેકડેમની મરમ્મત થવી જોઈએ, નવા બનવા જોઈએ, તમામની વાત છે. આ તમામની વચ્ચે હું આપને જણાવી દઉં કે આપ તમામ લોકો વિચારતા હશો કે આ રોનક પટેલ રોજ રાત પડે ને 8 વાગે હું તો બોલીશમાં બોલ કરે તો તેની અસર શું અને કેમ એકનો એક મુદ્દો પકડી રાખે છે. તો આપને જણાવી દઉં કે અમદાવાદના સાણંદનો એક મુદ્દો હતો. એબીપી અસ્મિતાના રેગ્યુલર દર્શકો જાણે છે સાણંદની અંદર 45 શાળાઓમાં પીપળા મૂકેલા અને 1 કરોડ રૂપિયા ચૂકવી દીધેલા. 3 વાર મેં કાર્યક્રમ કર્યો, દરેક વખતે કહેતો હતો કે અહીંયા ખોટું થયું છે, સરકાર તરફથી કોઈ કાર્યવાહી નહોતી થતી. આજે એ તપાસ રિપોર્ટના આધાર ઉપર 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હા, અહીંયા માત્ર પીપળા મુકાયા હતા અને એક પીપળા દીઠ 2.5 લાખ પ્રમાણે 1 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. પણ અહીંયા અપૂરતી વાત છે. સવાલ માત્ર 2 અધિકારીને સસ્પેન્ડ કરવા પૂરતો નથી. આ સુઆયોજિત રેકેટ હતું. હું ફરીથી કહું છું, આ કોઈની ગફલત નથી, આ રેકેટ હતું. આ માત્ર 2 અધિકારીઓનું રેકેટ હતું. મારી તપાસ સાચી સાબિત થઈ છે. એબીપી અસ્મિતાના સંવાદદાતા હિરેને કહ્યું હતું કે ખોટી રીતે પેમેન્ટ અહીંયા ચૂકવાઈ ગયું છે. સરકારે આજે માન્યું છે. સરકાર પાસે મારી માગ છે કે 2 અધિકારીઓને સસ્પેન્ડ જ કેમ, મારા ગુજરાતની તિજોરીના 1 કરોડ રૂપિયા કોઈ પણ પ્રકારનું કામ કર્યા વગર કોન્ટ્રાક્ટરને ચૂકવાયા છે. કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ અને જેટલા પણ લોકો આની અંદર જોડાયા હોય એમની વિરુદ્ધ મારા ગુજરાતીઓ સાથે 420 કરવાનો ગુનો કેમ ન નોંધાય તેનો સરકાર જવાબ આપે. અને મારો પ્રયાસ આ જ છે. ભલે આ 1 કરોડની જ રકમ દેખાતી હોય પણ આવા અનેક રેકેટ છે અને રેકેટ બાજોને ખુલ્લા પાડવા માટે જ હું આ કાર્યક્રમ કરતો હતો, કરતો રહીશ. અને જેને પણ તકલીફ હોય એ કહી શકે છે, પણ જ્યાં ખોટું હશે હું બોલીશ, 1 નહીં 1000 વાર બોલીશ અને એના મૂળિયા સુધી જઈશ.